અને જે ધંધો બનાવ્યો હતો ખેડૂતોને, ખેડૂતના નામ માટે જે બિઝનેસ ચાલતો હતો. અને આજ પહેલી વાર જેતપુરમાં એવું લાગ્યું કે કોઈ રાજકીય નેતા છે નહીં. મેં કીધું રાજકીય નેતા છે તો નહીં આવું, ખેડૂતમાં ધ્યાન આપો, કારણ કે ખેડૂત છે તો આ દેશ છે. જય જવાન જય કિસાનના નારો એટલા માટે છે કે જવાન છે દેશની રક્ષા કરે છે ને ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. ત્યારે આંદોલનના ચોથા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વકાબા ગઢવીને કોંગ્રેસ નેતાએ ચેલેન્જ આપી હતી. ખેડૂતોના નામે જે નેતાઓ ધંધાઓ કરી રહ્યા છે તેમને મેં જવાબ આપ્યો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મોરબીના જેતપરથી જ સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીના જેતપરની અંદર ખેડૂત આંદોલન છે તે યથાવત જોવા મળી રહ્યું છે. આજે ખેડૂત ઉપવાસ આંદોલનનો 5મો દિવસ છે. ત્યારે આંદોલનના ચોથા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં હાસ્ય કલાકાર વકાબા ગઢવી હાજર રહ્યા હતા. વકાબા ગઢવીને કોંગ્રેસ નેતાએ ચેલેન્જ આપી હતી. અહીં આવવાના કોઈ પૈસા નથી લીધા, મેં ચેલેન્જ પૂરી કરી, આવી વાત વકાબા ગઢવીએ કરી. ખેડૂતોના નામે જે નેતાઓ ધંધાઓ કરી રહ્યા છે તેમને મેં જવાબ આપ્યો. જેતપરમાં કોઈ રાજનેતા છે નહીં એટલે હું અહીં આવ્યો છું, આવી વાત પણ વકાબા ગઢવીએ કરી. રાજ્યમાં ખેડૂતોના ડાયરામાં હું 1 પણ રૂપિયો નહીં લાવું. હું ખેડૂતોના દુઃખમાં સહભાગી બનવા આવ્યો છું. ખેડૂત જગતનો તાત છે. ખેડૂત દુઃખી થાય તો એ દેશ માટે સારું નથી, આવી વાત પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા વકાબા ગઢવીએ કરી. હું સરકારને વિનંતી કરું છું કે તમે ખેડૂતો પર ધ્યાન આપો. જવાન દેશની રક્ષા કરે છે અને ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. આ બંનેની કદર કરવી આપણા સૌની ફરજ છે, આવી વાત કરતા. અને એક ખેડૂત ઉપવાસ આંદોલનના ચોથા દિવસે યોજાયેલ લોક ડાયરા બાદ હાસ્ય કલાકાર વકાબા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં આવતા મીડિયા સમક્ષ શું પ્રતિક્રિયા આપી, આવો આપણે હાસ્ય કલાકાર વકાબા ગઢવીની એ પ્રતિક્રિયા સાંભળીએ. 4-5 મહિના પહેલાં મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અમુક નેતાઓ દ્વારા કે તમે ખેડૂતના ડાયરાને ડબલ પૈસા આપશો. અને હું કીધું મેં ડબલ મારે ફ્રીમાં પ્રોગ્રામ કરવા છે, તમે રાખો તો ખરા. અને જે ધંધો બનાવ્યો હતો ખેડૂતોને, ખેડૂતના નામ માટે જે બિઝનેસ ચાલતો હતો. અને આજ પહેલી વાર જેતપુરમાં એવું લાગ્યું કે કોઈ રાજકીય નેતા છે નહીં. મેં કીધું રાજકીય નેતા છે તો નહીં આવું. નિલેશભાઈ ખેડૂતના જે મેન છે ને આ જવાબદારી લીધી, કોઈ રાજકીય નેતા હશે નહીં. અને હું જીવીશ ત્યાં સુધી ખેડૂતોના પ્રોગ્રામ કરીશ. પહેલાં પછી પડતા નથી, કારણ કે હું મીડિયામાં બોલ્યો છું. અને મીડિયામાં બોલો ને એમાં રેકોર્ડિંગ હોય તો વિચારીને બોલવું પડે તમારે કે તમે કરશો કે નહીં કરો. મારી ચેલેન્જ હતી એટલે પૂરી કરી. આવા ક્યાંય પણ આખા ગુજરાતમાં પ્રોગ્રામ છે હું ફ્રીમાં જવાનો છું. અને ખેડૂતમાંથી દુઃખ છે એમાં બસ સહભાગી બનવા આવ્યો છું. ખાસ કરીને ખેડૂતો સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો અડચણ ઉપર બેઠા છે, એ વિશે શું કહેશો? અન્યાય થઈ ગયું તો પાકા પાઈ કારણ કે આ તો ખેડૂત તો જગતનો તાજ છે. ખેડૂત રાત છે ને ખેડૂત દિવસ છે. રાતે પણ ખેડૂતને યાદ આવે જ્યારે ઘરમાં રોટલો આવે વારુમાં, ત્યારે દિવસે સવારમાં ઓટું નાસ્તામાં ભાખરી ખાતા હોય ત્યારે પણ ખેડૂતને યાદ આવે. એ ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે, ખેડૂત જગતનો તાજ છે. જગતના તાતના આંગળા પાડે એ દેશમાં કોઈ સારું થાય નહીં. કઈ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ? નિર્ણય સરકારને વિનંતી કર્યું કે આપ ચોક્કસ ખેડૂતમાં ધ્યાન આપો, કારણ કે ખેડૂત છે તો આ દેશ છે. જય જવાન જય કિસાનના નારો એટલા માટે છે કે જવાન છે દેશની રક્ષા કરે છે ને ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. ખેડૂત નહીં હોય એટલે આ દુનિયા ભૂખી મળશે. એટલે ખેડૂતને આંગળા પાડવા બરોબર છે નહીં. ચોક્કસ ન્યાય આપી સરકાર એવી વિનંતી કરું છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.